પણ આ બધું કોર્ટમાં પુરાવા તરીકે નથી ચાલતું. કોના જ અવાજ આવ્યો ટેલિફોન કરીને મને ગાળો દીધી એમ કરીને તમે ફરિયાદ કરો એવો કોર્ટમાં નહીં ચાલતી. એનો રેકોર્ડ છે કે આનો જ અવાજ છે તે હું ખાતરી એમ કે કોર્ટ, કારણ કે એ નક્કી કરવા માટેના કાયદા જ બનેલા નથી. આ જે કાયદા છે આઈપીસી એ 1878 બનેલા, અંગ્રેજોએ બનાવેલા. એને બદલવા પડે કે નહીં બદલવા પડે? ચાલો આજના આટલા 200 વર્ષ પછી હોય એને બદલવા પડે કે નહીં બદલવા પડે? તો મોદીએ આ કર્યું છે ને હજુ આવું કરવા માંગે છે આ દેશમાં. આ તો મેં 3 વસ્તુની ઝલક આપી. રાજદ્રોહનો રદ યોજનો એ અંગ્રેજો લગાડતેલા રાજદ્રોહ. આપણે આ જ દેશમાં રહેવા વાળા આપણને કઈ રીતે રાજદ્રોહ લાગે? છતાં પણ આ હતો એ ચાલ્યું આવતું હતું, કોઈ એની બાજુ જોતું નહોતું. સરકારો પોતાનો સમય કાઢતી હતી. પણ આ એક વ્યક્તિ એવો આવ્યો કે એને આ બધું ધ્યાન કરીને આ બધું દૂર કરવાનું કામ કરે. એટલે હવે આ નવા કાયદા જે લાગુ પડવાના, વકીલોએ ઘણી મહેનત કરવી પડશે, પોલીસોએ ઘણી મહેનત કરવી પડશે. પહેલું આપણું ને પોલીસ ને કોર્ટોને વકીલોનો ની ખબર પડે આ કાયદાની, એનો અભ્યાસ, એના નવા ચોપડા, નિયમો, આ બધું અમને ચાલી રહ્યું બનવાનું. 1 જુલાઈ થી આપણી હોમે આવશે અને ત્યારે આ બધા પુરાવા તમે આ રાખો છો ને, આ મોબાઈલ વોટ્સઅપ નું, એ પુરાવા કામ લાગશે. તે વખતે તમને સમન્સ બજાવવો હશે તે પોસ્ટમેન મોકલે, બજાવવા આવે, એવો બજાવ્યો નહીં બજાવ્યો, બજાવવા આવે અને આ લેખ મેં મળેલો એમ કરીને પછી હાલ દે એમ કરીને તે ક્યાંક બજાવીને જતા રહે. હવે આ વોટ્સઅપ ના માધ્યમથી, ઈમેલ ના માધ્યમથી એ તમને સમન્સો બચશે અને આ બધું થશે. એ કાયદેસર પુરાવા તરીકે પણ ગણાશે. એટલે આ બધું હવે જોઈ જાળવીને બોલવાનું, જોઈ જાળવીને વિડીયો ઉતારવાનું અને બધા કામ ધંધા જોઈ જાળવીને જ કરજો 1 જુલાઈથી. એટલે આમે એક ઝલક મૂકી કે કેમ આ બધું કરવા માંગે છે. અને બીજી જયારે લોકોની વાત કરીએ ત્યારે હમણાં એક ક્રાંતિકારી યોજના મોદી સાહેબે એક લોન્ચ કરી. 22 જાન્યુઆરીએ રામ મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા કરી, બધાને ખબર ને. એ દિવસે એમને કીધેલું કે આ દેશમાં જે ગરીબો છે ને ગરીબી રેખા નીચે જીવે છે ને જેને ગરીબોમાં આવાસો મળ્યા છે એવા લોકોથી શરૂઆત કરી 4 કરોડ આ 10 વર્ષની અંદર ગરીબો માટે આવાસો બન્યા છે દેશમાં. એવા લોકોને લાઇટ બિલ ઓછું આવે અથવા જીરો થઈ જાય. ગામડામાં ફરીએ આપણે તો ગામડાના લોકો એમ કે સરકાર ઘણી જ અસલ, મોદી સાહેબો ઘણા જ અસલ, પણ આ એક અમને ઘણું અઘરું પડે નડે. હું તો કે આ લાઇટ બિલ જ ઘણું આવે. બધોની આવી ફરિયાદ, એ ભાજપના હોય, ની હોય, બીજા હોય, ત્રીજા હોય, બધોને. એના માટે 300 યુનિટ સુધી એને લાઇટ બિલ મફત થઈ જાય એવી સોલર યોજના જીબી સાથે કનેક્ટેડ, MGVCL ની સાથે કનેક્ટેડ કરી અને આ દેશની અંદર એનું આ 2024-25 ના બજેટથી શરૂઆત થવાની. અને શરૂઆત થશે એટલે ટૂંકમાં આવા નીચેથી એની શરૂઆત થશે. એક ગામમાં 5 મળશે, 25 મળશે. પછી એમ નહીં કહેતા કે મુવાળા ભાષણ કરેલું તે પછી 5 જ જણો મળ્યું, બીજોને ડાલતા જ નહીં. વર્ષે આ ટાર્ગેટ એનો લેતા બધાને આમાં આવરી લેવાના છે. અને આ યોજના આમનો સબસિડીના રૂપે ચાલે છે. ઘણા લોકોને લાઇટ બિલ ઓછા આવે છે. પ્રાઇવેટ કોકે કરાવ્યું છે આપણા તાલુકામાં, ઘણા બધા લોકોએ આનો લાભ લીધેલો છે. એટલે બહુ લાંબી વાત નહીં કરતા, વાત લાંબી થઈ જાય, પણ આ યોજનાઓની વાત કરવી હતી. બીજું 3 બીજી યોજનાઓ મહત્વની આપણા લોકો માટે થઈ છે કે 9મા ધોરણથી 12મા ધોરણ, એટલે કે 4 વર્ષમાં આપણે જે છોકરીઓ, ગરીબ લોકોની, આદિવાસી, બક્ષી પંચ, SC સમાજના જે છોકરીઓ અભ્યાસ કરે છે અને 50,000 રૂપિયા આ 4 વર્ષ દરમિયાન 12,500 વર્ષે કરી અને એમને આપવા માટેની પણ યોજનાઓ છે. એના કારણે છોકરીઓ વધારે બને. અને 11-12માં રાજ્યની અંદર સાયન્સ 12.5 લાખ છોકરા છોકરીઓ 10મા ધોરણની પરીક્ષા આપે. 2.5 લાખ છોકરા છોકરીઓ જ ખાલી 11-12 સાયન્સમાં જાય ગુજરાતના. અને એમાંય આપણા છોટાઉદેપુર જિલ્લાના કેટલા હશે બોલો? ગુજરાતના 2.5 લાખ જતા હશે. આટલા શહેરો, આટલા મોટા જિલ્લાઓ, આપણા કેટલા હશે? માંડ 2000 થી ઓછા.
આવનારા દિવસોમાં આપણા છોકરાઓ છોકરીઓને પણ 11-12 સાયન્સ કરી એ ડોક્ટર બની શકે, એન્જિનિયર બની શકે, નર્સ બની શકે, એવું કરી શકે એટલા માટે આ છોકરીઓને પણ 25,000 રૂપિયા 11-12 સાયન્સ કરે તેને આપવાના. 11મા ધોરણમાં એડમિશન લે અને મહિને નહીં તો પછી એડમિશન જ લેતા એમ ને કહેતા કે પેલા 25,000 લાવો. સરકાર હું હોશિયાર છે, તો તમે ભણવા જાઓ ને 11મા ધોરણની પરીક્ષા પૂરી કરો ત્યારે 12.5 પૂરા કરવાના, એટલે મહિને આલવાના. નહીં કે એડમિશન લઈને જ માંગે. આ તો આપણા વાળા હોશિયાર પાસે એડમિશન લઈને જ માંગે. પેલા તે 25 લાવો ને એટલે 12મું પૂરું કરે અને એમાં પાછા ટકાવારી આવશે. 45%, 50%, એ કેટલા ટકા એને આપવાના. એટલે આ બધા નિયમ સાથે આ. અને બીજું, ગ્રાન્ટેડ હાઈસ્કૂલ, સરકારી હાઈસ્કૂલોમાં ભણતા છોકરા છોકરીઓને જે ગામથી 5 કિલોમીટર ઉપરના ગામથી જે ભણવા આવતા હોય, એટલે કે અહીંથી ભીખાપુરાની આદિવાસી માધ્યમિક શાળા, અદવાલ જતા હોય, દેવગઢ બારિયા જતા હોય, આ બાજુ જેતપુર જતા હોય, બોડેલી જતા હોય, એવા છોકરા છોકરીઓને ગામ બેઠેથી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા સાથે સ્કૂલમાં ભણવા જવા માટેનો તમામ ખર્ચ સરકાર ભોગવવાની છે. આ નવી યોજના. એના માટે હાઈસ્કૂલોમાં કયા ગામથી છોકરા છોકરીઓ ભણવા આવે છે તેનું પણ હમણાં ફોર્મો ભરવાનું, વિગત ભેગી કરવાની ફોર્મ ચાલી રહ્યું છે. વધારે છોકરા હશે તો ગામનું જ વાહન કરવાનું, એને સરકાર પૈસા ચૂકવી દેશે. એટલે આ યોજના આપણા છોકરાઓ સારી રીતે ભણી શકે. કારણ કે બસો આવે, નહીં આવે, મોડી આવે, બસનો ટાઈમ નક્કી હોય, બસમાં છોકરોને પણ જવાનું હોય, બીજા લોકોને પણ પ્રવાસ કરવાનો હોય, મુસાફરી કરવાની હોય, નિહાર વહેલી છોડે, મોડી છોડે, તો એ વાહન જ લઈ જાય પાછું એને લઈ આવે. પરીક્ષાના સમયે પરીક્ષા અપાવવા સુધી લઈ જાય. એટલે આવી તકલીફો પડતી એને ગુજરાતના આદિવાસી વિસ્તારના તમામ ધારાસભ્યોની રજૂઆત આ સરકારે ધ્યાન પર લઈ અને આ ક્રાંતિકારી 3 યોજનાઓ આપણા વિસ્તારને લાગુ પડે છે તેવી જાહેર કરેલી. બાકીની યોજનાઓ તો બધી તમે જાણો છો. એટલે આ વિભાગમાંથી, આ વિસ્તારમાંથી ખૂબ જંગી બહુમતી ભારતીય જનતા પાર્ટીને મળે એવી વિનંતી સાથે મારી વાણીને વિરામ આપું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય શ્રી રામ.